અને ભાજપનું જીતતો તો ફક્ત ને ફક્ત ભારત માતાની જય માં છે. તમે બધા જય નથી બોલતા તો તમે બીજું કરશો શું? જય તો બોલો, માતાજી તો આપણી માં છે એમ. બોલો ભારત માતા કી જય. આમ કોકને ખબર તો પડે કોંગ્રેસની મીટિંગ છે આજે. કોંગ્રેસ તાલુકા વિધાનસભાની મીટિંગમાં આપણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, તુષારભાઈ, આપણા પ્રભારી શ્રી મુકુલ વાસ્તુ સાહેબ, અમારા એમપી, આપણા બધાને અમારા તો ખરા ગેનીબેન, આ બેન શ્રી બધા જગદીશભાઈ ઠાકોર, તુષારભાઈ, આપણા પ્રમુખ શ્રી ગુલાબસિંહથી બધા જ મંચાશે મહાનુભાવો, તમે સામે બેઠા વડીલો, યુવાન મિત્રો અને માતાઓ. આમ તો ગેનીબેની કોઈ કહેવામાં બાકી રાખ્યો નથી. તમને જમીન સર્વેની વાત કરું ને તો કોંગ્રેસની સરકાર કે મેં તો જોયું છે એટલે મારો એ વખતનો જન્મ છે પણ થોડું થોડું યાદ છે મને. સર્વે એ વખતે કોંગ્રેસ સરકારે હોકોળ તોડી કર્યું, સીધી હોકોળ તો માપ નતું, એક નંબરે હોકોળ તોડી હેડે વચ્ચે એ ખોટી. આજે તમે જો સર્વેવાળા લાવીએ તો કદાચ 3 ખોટા સીધા પડાવીએ તમે મગાવો ને અને એ મીટર મળશે તો એ ખણશો તો એને રગડે ખોટ દે કરશે. તારે શૈલી અને એ સાહેબ એ વખતે શૈલી અને માટી દોસીને ખોટ માર્યા હતા અને આજે ખોટ ને કરે તમે તો ખણો તો 3 છેડા ગળા હોય. હું વિધાનસભામાં ધારાસભ્યોનું સંકલનની મિટિંગમાં છું. મોટા ભાગના પ્રશ્નો જમીન રીસર્વેના આવતા હતા અને આજે હજી આજ દાડા સુધી જેટલા ક્ષેત્ર એવા છે તમને રીસર્વેની વાત કરું તો એક ક્ષેત્રના 10 વખત નામ ફર્યા. એક દાડો પૈસા આલે એટલે ચાવડા સાહેબને નમે કરે, બીજારે મોવાનું પૈસા ઈનું છે પાછું મારે નમે કરે. આ મારો જાતનો અનુભવ, મારા ગામનો અનુભવ તમે પણ તોય તમે વોટવાળા જવાબદારી શું ભાજ્યા કોઈ ખબર જ પડતી નથી. ગમે એટલા હેરાન થો પણ શીખો તો અહીંયા જ મારવાનો, અહીંયા મારવાનો. એટલે તમે થોડાક સુધરો. તમે હવે તો ઘણી વર્ષે તો ખૂબ જાડીએ તો ગમે એ હોય ને ગમમાં બદલવું પડશે. તમે હવે મારે કારણ કે ખૂબ બધા બેઠા ન કહેવાય. એકાદ વખત સરકાર બદલો તો ખબર પડે નવી સરકાર આવે તો. એક જગ્યાએ તમે ગામમાં એક સરપંચ છે આખી જિંદગી તમે એની બિઝનેસ કરો તો એની પરવાજ ન હોય શું કામ કરો એમ. એટલે તમને બધાની વિનંતી છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીઓ નજીકમાં આવવાની છે. લગભગ 90% કદાચ બીજા ત્રીજા મહિનામાં ચૂંટણી થઈ જાય છે. એટલે એમાં પણ વધારે કમર કસીને એક તમારે તો બનાસકાંઠા જિલ્લામાં છો બધા એટલે લગભગ અહીં તો કેટલા 8 કેમ કહો 6 જિલ્લા પંચાયત સભ્યો તો 6 કોંગ્રેસના હતા ને. એટલે હેરકે 6 કોંગ્રેસના લાવો ને તેવી તમને બધાની વિનંતી. એટલે તમારે જિલ્લા પંચાયત બને ને તો કોકનું નામ